બોટાદમાં વ્યાજના નાણાંની ઉઘરાણીના મામલે વ્યાજખોરોએ બે વ્યક્તિના હાથ પગ ભાંગી નાખ્યા। પોલીસે આ ઘટનાના સંદર્ભમાં લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી। શહેરના સીતારામનગર એકમાં રહેતા અક્ષયભાઈ મેતલિયાએ હસ્તીરાજભાઈ ખાચર પાસેથી માત્ર 5000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું દૈનિક વ્યાજ 500 રૂપિયા નક્કી થયું હતું। વ્યાજની રકમ ન ચૂકવી શકાતા હસ્તીરાજભાઈ ખાચર અને તેના બે સાગરીતોને અક્ષયભાઈને કારમાં બેસાડી ધમકીઓ આપીને માર માર્યો હતો। આરોપીઓ અક્ષયભાઈના પિતા અને દાદીને પણ લાકડાના ધોકા વડે માર મારતા બંનેને હાથ પગમાં ગંભીર ઇજાઓ થઈ। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। આ બનાવની વિગત જોઈએ તો આ જે ફરિયાદી છે તેમણે આ આરોપી પાસેથી અગાઉ 5000 રૂપિયા જેટલા પૈસા વ્યાજે લીધા હતા અને ત્યારબાદ 2 અઠવાડિયા સુધી આ બાબતે આરોપી છે તેમના દ્વારા વ્યાજ પણ લેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ અમુક પૈસાની લેતી દેતી બાકી હોય આ જે આરોપી છે તેમના દ્વારા ફરિયાદી ઉપર તથા તેના પરિવારના સભ્યો ઉપર મારામારી કરી અને હુમલો કરવામાં આવ્યો હતો। આ બાબતે ફરિયાદ છે તે દાખલ થયેલ છે। આ જે આરોપી છે તેમના વિરુદ્ધમાં ભૂતકાળમાં પણ શહેર વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે અને અન્ય ગુનાહિત ઇતિહાસ છે તે બાબતે હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ।